આ દરેકનું સૂત્ર દુનિયામાં ભાઈઓને એમ હોય ને બાયુને એમ હોય. એ બધાને મનમાં એમ હોય જો હું ન તો આનું હું થાતે, બધાને એવું હોય. અને ખરેખર પછી એવું વિચારો એવું જ હોય. હા, એવું જ હોય. તમે વિચારો તમને મળેલી પત્ની, એની સાથે વિતાવેલો સમય સુખ દુઃખ, એમાં તમને મળેલો સાથ, પછી તમને એમ થાય કે નહીં બરોબર મળ્યું છે. હા, આવ પછી તો ક્યારેક ક્યારેક કંઈક હોય અઘટિત હોય તો એમાં કારણ કે આપણે બધા વાતો બીજા નહીં કરીએ. આપણે બધા એમ કે ભાઈ મુસ્લિમ સમાજની અંદર 3 તલાકના કાયદાઓ છે. આપણે તો એટલી રાહ નથી જોતા. આપણે તો હાલતા મોટું બગડી જાય છે. જરી ગમતું આપણને ગમતું ન હોય બે હો, એકનું નહીં કરતા. પાછા તમે તમને એમ થાય કે બાયુનો જ નહીં ભાઈનો વાગ, એને એટલું બધું શૂટ કરે બધું મૂકીને આવ્યો ને આપણે યાર એટલું એડજસ્ટ કરતા હોય થોડુંક આપણે કરાય. અપલક્ષણો બધામાં નાની મોટી ભૂલો બાયુય કરે, આદમી કરે, સ્ત્રી કરે, પુરુષે કરે. એવા સમયે એકબીજાના પૂરક બનો. એકબીજાની ખામીઓને ખોદો નહીં, એને વિસ્તાર ના આપો, પણ એ ખામી પૂરી કરવાની જરૂર. એ એવું શું કરીએ તો એની ખામી પૂરી થઈ જાય. પરાયણથી ક્યારેય કોઈ કાંઈ કરતું નથી. હંમેશા જે કાંઈ થાય છે એ પ્રેમથી થાય છે. આપણે દુનિયામાં આપણા વૃદ્ધો જુઓ, આપણા ગૌઢાઓ જોઈએ, આપણી માં જુઓ, આપણા દાદા જુઓ, કેટલી મર્યાદા. ક્યાંય ફરવા ગયા હતા? હા, જિંદગીમાં આપણે જેટલા અત્યારે આ બધા નવું ઘડિયા નવ દંપતી હારે રહે છે એટલું હારે રહ્યા છે. ઉલટાનું હાહુ સામે ઘરવાળાનું મોઢું નહીં જોવાનું. આવા તો રિવાજો તો આપણે ત્યાં કે મા દીકરો બેઠા હોય તો વહુ લાજ કરી કેમ કે હાહુ સામે ઘરવાળાનું મોઢું ન જોવાય. આ રિવાજો હતા આપણે. છતાં ત્રીજી ચોથી પેઢીએ ક્યાંય છૂટાછેડા નથી. ત્રીજી ચોથી પેઢીએ આટો મારજો ક્યાંય આપણા બાપાનું દાદાનું ક્યાંક છૂટું થઈ ગયું હતું, તૂટી ગયું હતું, નહીં. જેવું મળ્યું ઉલટાનું. ક્યારેક દુનિયા ગામમાં પરિવારમાં નજર કરો, હાવ ભોળા ભટ્ટ જેવા માણસો હોય અને બેન જોવો કે માડી જોવો કે ભાઈ જોવો કેટલા તૈયાર હોય, છતાં એકબીજાએ ગળામાં પહેરાવી દીધી પછી કે જે ભાગીમાં હતું એની પૂરું કરવાનું છે. આંધળા હતા, લૂલા લંગડા હતા, મંદબુદ્ધિના હતા, એની હારે સંસાર પાર પડ્યો છે. અત્યારે કેટલા ડાયા છે, હોશિયાર, સર્ટિફિકેટ કેટલું ભણ્યો છે. આટલા સર્ટિફિકેટો હોવા છતાં પણ જે આપણે જે ઘટે છે એ ઘટે છે ને ઘટે છે. એ ઘટે છે એ પૂરું કરવા માટે સપ્તાહ કરવી પડે, ટ્યુશન નહીં. એને સંપત્તિથી બંગલાઓ બને, સંપત્તિથી બંગલાઓની અંદર ફર્નિચરો બને, સંપત્તિથી તમારા મોજ શોખને પૂરા કરી શકો. સંસ્કારો માટે તો નાના અમથા મંદિરમાં જવું પડશે. તમને ગમે કે ન ગમે, આ સત્ય છે, શાશ્વત છે, હકીકત છે કે સંસ્કારો માટે હંમેશા કથામાં જ જવું પડશે. એટલે દેખે ઓર દીવાના કરે દે, દેખે એને જાદુ આવડે છે. પછી તો ભગવાન કૃષ્ણ પૂતનાને મોક્ષ આપે છે. ગોકુળના લોકો ફરતા ફરતા ભગવાનને ગોતતા આવ્યા છે. આવીને જોયું તો ભગવાનની બાજુમાં પૂતના પડી છે. પૂતના પડી છે એ જોઈને બધાને ડર લાગ્યો તો ભગવાન ઠાકોરજીને લઈ પોતાના નેહડે ગયા એટલે ઠાકોરજીને જોઈને બધી બે મોટી ગોપીઓ હતી ને, આપણે ત્યાં પહેલાં કહેવત હતી, હા, ગમે ત્યાં ગમે જગ્યાએ કોઈક પડી જાય એટલે ધૂળ ખંખેરીને એની ઘેરે આવે પહેલાં નજર ઉતારે. બાળક રડતું હોય તો એ નજર ઉતારે. હા, કોણ ઉતારે? એની માં. બીજું કોણ ઉતારે? કેટલાય નજર ઉતારી છે છોકરાઓની, સાચી કહીજો. હા, બધા આંગળી ધર નહીં કરતા કેમ કે દાદા આગળ કંઈ પૂછશે આપણને, પણ તમે બધા ઉતારી જ હોય. નવી માવું ન ખબર હોય, પણ પહેલાં તો માવું એ નજરના તો સ્પેશિયાલિસ્ટ બધા માવું, નજરના તો સ્પેશિયાલિસ્ટ. એને કાંઈ આવડતું ન હોય દુનિયાની એક કોઈ માને કોઈ મંત્ર ન આવડતું હોય. હકીકત તમને કોઈને આવડતું તો આંગળી ધર કરો, નજર ઉતારવાનો આ મંત્ર છે. આવડે છે કોઈને? નહીં. તો એ હાથમાં હોય, હું લઈ, મીઠું લે, મરચું લે, રાયના દાણા લે, હા, પછી કંઈ લે. આ 3 વસ્તુ લે ને. સામાન્ય નજર હોય ત્યાં સુધી અહીંથી શરૂ થાય. આપણે કેમ દવાની ટીકડીઓ પહેલાં નાની, પછી ઇન્જેક્શન, પછી બાટલો, પછી ઓક્સિજન, એમ અહીંથી શરૂ થાય નજરમાં. આમાં સ્ટેપ હોય પાછા, એટલે એ બધું આમ કરે. દાસ બાપા આ મુઠ્ઠી તો એવી કરે કે આપણે આંગળી ભાંગી નાખશે.
અને પછી આમ હાડીનો શેડો મારી પાસે તો હોય નહીં, એટલે આમ ઢાંકી દઈ. અને પછી છોકરો રોતો હોય ને આમ કરે. કેટલી વખત હોય? હાથ વાર બે આમ કરે. પછી એમાં આપણે આવી જઈએ. આજે મેં ઘરે આવી જાય, હું કરશો? એટલે આપણે એમ કે પણ પાણી તો લેતે. હા પણ આ બધું આમ. અને પછી આમ મીઠું હાથમાં પકડીને બહાર નીકળતા હોય ને આપણે આમ એટલે આપણને એમ થાય વીસી પકડ્યો છે, વાંધો પકડ્યો છે, એને પકડ્યું શું હશે? હા, એટલે આપણે એમ કે પણ છે હું ને આઘા. મોડું થાય છે. અને આમ હાથમાં લઈને પછી આમ જાય. પગ એટલા પછાડે, દાંત એટલા પીએ, ડોળા એટલા કાઢે. બાપુ, હા, બાપુની એનિવર્સરી છે આજ તો. હેપી એનિવર્સરી. બાપુ ભૂલાઈ જાય નહીં ક્યાંક. હા, એટલે આમ પછી ક્યાં જાય? કુંડી ને. પહેલાં તો કુંડીઓ હતી, હવે તો એ ઉપાધિથી નાખવી ક્યાં નજર. એટલે આમ કરીને કુંડી પાસે જાય ને પછી આમ કરીને આપણને આમ ખંભો ખડી જાય ને એટલા જોરથી આમ કરે. નકર એને કંઈ આવડતું ન હોય. આવડે કોઈને કાંઈ? પણ ખાલી આમ અંતર મંતર જામ ગાવું નથી આપણે, બહુ આગે જવું છે એટલે. પણ ટૂંકમાં આમ કરીને આમ નજર ઉતારે. ઉતરી ગઈ નજર. કેટલાય છોકરાઓની નજર આમ ઉતરી ગઈ. કેમ ઉતરી ગઈ? કોઈને કહેતા નહીં તો કહું. છોકરો રડતો શા માટે હોય? નાનું બાળક હોય, પેટના રોગ હોય, માથું દુખતું હોય, આંખ દુખતી હોય, કોમળ અંગો દુખતા હોય, એટલે એ કહી ન શકે, રડતો હોય. એ રડતો હોય એટલે તમને એમ લાગે બજારે કોઈ આમ કર્યું છે, આમ કર્યું, નજર લાગી કે પેલાનું. એટલે પછી બહુ રડતો હોય એની સામે તમે આમ હાથ કરો ને, આમ એટલે એની નજર છે ને ક્યાં જાય? તમારા હાથ ઉપર 7-8 વખત આમ કરો ને તો આમ તે રોવાનું ભૂલાઈ જાય. અને મૂળ હિપ્નોટિઝમ થઈ ગયું. હું હિપ્નોટિઝમ થઈ ગયું મૂળ. પણ માને એમ થઈ ગયું કે મને નજર ઉતારતા આવડે છે. હકીકતમાં નજર એવી રીતના ઉતરતી નથી. નજર કોઈ દી કોઈને લાગતી નથી. હા, અમને તો જિંદગીમાં કોઈ દી ન લાગી. એટલા બધા રૂપાળા નથી. એ રૂપાળા હોય એને એવું નહીં, કન્યાને લાગતી. નજર ન લાગે શ્યામ સુંદર ને, નજર ન લાગે ટપકું કરી દઉં ગાનમાં, ટપકું કરી દઉં ગાનમાં. જમુના જળમાં કેસર ઘોરી, જમુના જળમાં કેસર ઘોરી. સ્નાન કરાવું હલકે હાથે અંગો છોડે, હલકે હાથે અંગો છોડી. લાડ લડાવું વાલમાં, લાડ લડાવું
સ્નાન થયું, નજર ઉતારવામાં આવી. અહીંયા ભગવાને શકટભંજન ગાડામાં બેઠા હતા અને એ બધું તમે જોયું છે. એટલે મારવામાં આપણે મોઢું નથી કરવું ટૂંકમાં. એટલે શકટભંજનનો ઉદ્ધાર કર્યો. ભગવાને તૃણાવર્ત નામનો અસુર વાવાઝોડાનું રૂપ લઈને આવ્યો હતો, એમનો ભગવાને ઉદ્ધાર કર્યો. નંદ બાબાએ ગર્ગાચાર્યજી મહારાજને બોલાવ્યા અને સંતાનોના નામકરણ પાડ્યા છે. આપણે ત્યાં અનેક સંસ્કારો છે. પહેલાંના ગૌઠાઓ કાન વિનતા એ કર્ણવેદ સંસ્કાર છે. લગ્ન સંસ્કાર છે, શ્રીમંત સંસ્કાર છે, ગર્ભ સંસ્કાર છે. યોગ્ય સમયે યોગ્ય અવસ્થાની અંદર માના ઉદરની અંદર રોપાતું બીજ એ સારા સંતાનોને પ્રાપ્ત કરાવે છે. ઈશ્વરનું ભજન કરતાં કરતાં, રટણ કરતાં કરતાં સંસાર અને શારીરિક ભોગો ખરાબ વસ્તુ નથી. શારીરિક ભોગોથી જ રામ, કૃષ્ણ અને એવા બધા પુરુષોનું પ્રાગટ્ય થયું છે. પણ એવા સમયે ઈશ્વરનું ચિંતન, ભગવાનનું ભજન અને અંદર પરમાત્માનું જે ચિંતન હોય, માના મનની અંદર, માનું મન જ બાળકના ગર્ભને સંસ્કાર આપે છે. આવા સંસ્કારો થયા. ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે આવીશ ખરો, પણ જો કંસને ખબર પડશે તો કંસ હાનિ પહોંચાડશે. નંદ બાબાએ કીધું એને ખબર જ નહીં પડે કે આ દુનિયા એવી છે, ખબર તમને લાગે કે આપણે છાનું રાખવું છે, પણ કોઈ કાંઈ છાનું રહેવા દેતા નથી. જો તમને એકલાને કહું છું, તમે કોઈને કહેતા નહીં. આવું એણે આખા ગામને કીધું હોય. જો હું આ તો તમારી રે જીવ મળે તમને કહું, પણ તમે કોઈને કહેતા નહીં. આનું આમ છે, અહીંયા આમ છું છે, ઓલા પણ આમ થવાનું છે. આવું તમે કહેતા નહીં, તમારું ઉપાધિ કરવાનું, હું આખા ગામમાં કહી દે. એનું કહેવાનું એવું થતું હોય, આપણને એમ થાય કે આપણને એક નહીં કીધું. એમ કહેતો હોય તમે ઉપાધિ કરો માં. મને મંદિરેથી વાત મળી છે, બરોબર છે, પણ હવે તમારે કોઈને કરવાની જરૂર નથી. શ્વાસ લેવા જાય, દૂધ લેવા જાય, શાક લેવા જાય, બે ત્રણ વખત બીજા બાને જાય, પણ ટૂંકમાં આખા ગામમાં, સોસાયટીમાં, મહોલ્લામાં પહોંચી જશે, કામ વ્યવસ્થિત થઈ જશે. ઓલો ટપાલી મોડો પડે એટલા. દાખલા તરીકે સત્સંગોની સારી વાતોની ક્લિપોને ફોરવર્ડ કરવામાં આપણને બહુ રસ હોતો નથી, પણ ક્યાંક કોઈક સાધુએ ભૂલ કરી, કોઈક બ્રાહ્મણે ભૂલ કરી, કોઈ ઋષિમુનિએ ભૂલ કરી, સમાજમાં અવનવું કાંઈક બન્યું, કોઈકના દીકરા કે દીકરીની સાથે કંઈક અજુગતું બન્યું, તો એવી ક્લિપો દુનિયામાં 10 મિનિટમાં પૂગી જાય. નબળું જલ્દી ફેલાઈ જાય છે, સારું ફેલાવવામાં માણસને બહુ વિચાર લાગે, અથવા એમાં બહુ મજા આવતી નથી. જે હોય તે ગર્ગાચાર્યજી કીધું ખબર પડશે તો હાનિ કરશે. કે ખબર જ નહીં પડે. આપણે, હું, તમે બે દીકરાઓ અને યશોદા, આનાથી વધારે કોઈ નહીં. આપણે એટલા જ રહીએ, ઘરમાં રહીએ. તો કીધું એમ નહીં, હવે તો દિવાલોને પણ કાન હોય છે. દિવાલોને કાન હોય છે એવું કીધું. તો નંદ બાબાએ કીધું હજી એક રસ્તો છે. શું? તો કીધું હું, તમે, યશોદાજીને બે સંતાનો આપણે 5 ગૌશાળામાં જઈએ અને ગૌશાળામાં જઈને આપણે દ્વારકાધીશનું નામકરણ કરીએ. ગયા તો ગૌશાળામાં, અને ગૌશાળામાં જઈ અને ભગવાનના નામકરણ માટે જન્માક્ષર માંડ્યા. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુયદે ગુણે. અયમ હિ રોહિણી પુત્રો
રમયન સૂર્યદે ગુણે આખ્યાસ્યતે રામયીતિ બલાધિકયાદ બલમ વિદુ. ભયે ભત્રીજાનું નામ પાડવું જોઈએ એવું ક્યાંય લખ્યું જ નથી. નામ કોને પાડવાનું છે? અયમ હિરોહિણી, ગુરુને નામ પાડવાનું છે. હવે પાછી ફેશન આવે છે, આપણે ગુરુઓ પાસે પૂછીએ છીએ કે અમારા દીકરા કે દીકરીઓનું નામ પાડવું છે. આ પહેલાનો સંસ્કાર છે, નવું નથી. પહેલા બ્રાહ્મણોને બોલાવીને કહેતા કે અમારા સંતાનોના નામ પાડો. અને બ્રાહ્મણો મોઢું જોવે ત્યાં ખબર પડી જતી આ મોટો થઈ અને દાઉદ થવાનો છે કે દુર્યોધન થવાનો છે, એટલે એવા નામ પડી જતા. રોહિણીનો દીકરો છે એટલે પહેલી વસ્તુ તો રોહિણી કહેવાય. પહેલાના સમયની અંદર બાપ કે દીકરી માના નામ ઉપર પણ નામ પડતા. જાનકી નક્કી થઈ જાય જનકની દીકરી છે. વૈદેહી નક્કી થઈ જાય આ વિદેહની દીકરી છે. યાદવ નક્કી થાય યદુનો દીકરો છે. રાઘવ નક્કી થાય રઘુવંશમાં જન્મો છે. આ રોહિણી છે, પણ યાદ રાખજો એનામાં બળનો સમૂહ છે, એટલે બલાધિક યાદ બલમ વિદુ. આનું એક નામ બલ પડશે, બધાને પોતાના બળથી રમણ કરાવશે, એટલા એક નામ. બોલો બોલો રામજી મહારાજ. બલરામ નામ પાડ્યું અને પછી ભગવાનની સામે આવ્યા. કૃષ્ણની સામે જોઈ અને ગર્ગાચાર્યની આંખો બંધ થઈ ગઈ. આંખો બંધ કરીને ત્યાં તો આમ નજર સામે નામ મળ્યા તરવા.